ચશ્માધારી એ પણ પેથા સવા ખોળના જમાય છે. અને પેથા સવા ખોળ એટલે બાહુભાઈ મેઘજીનો ડાબો હાથ કહેવાય એક જમાના. સાચું ને મણવીભાઈ? રાજપૂત પ્રજાએ ખૂબ પ્રેમ આપ્યો છે મારી ઉપર. અઢળક પ્રેમ જેનો કોઈ ગણિત ન કરી શકું. રાજપૂત સમાજનો એક પણ યુવાન હોય, પછી રાજબારી હોય કે કાગોદરના આપણા વેલજીભાઈ રાજપૂત હોય કે ખીડિયાનગરના દુદા પરમારના દીકરાઓ હોય, લક્ષ્મીચંદ ચરલા પર એમણે હંમેશા વરદાન વરસાવ્યું છે. વણવીરભાઈ તમારા ખૂબ નજીકના મિત્ર છે અને એટલે વછરાજ દાદાના ચરણે વંદન કરીને આપણે એક એવા જ ગૌ ભક્ત જે આપણી વચ્ચે છે, જે આજે આ સમારોહ અધ્યક્ષ તરીકે પધાર્યા છે, જેમણે પોતાનું યશો કર્મ જ્વલંત બનાવ્યું છે, જેમના જીવનની અંદર પાનેરી પરિવારે ગૌ સેવા અને જીવદયા માટે આજ સુધી કેટલી રકમ વાપરી હશે કદાચ એમને પણ ખબર નહીં હોય. અઢળક વરસતા રહ્યા છે. એમણે હંમેશા આપ્યું છે. ક્યાંય પણ કોઈ ખેતર હોય, વાડી પધર હોય અને કે તો વીરજીભાઈ કહી દે કે વાવી નાખો, બધું ઘાસ ગૌશાળામાં મોકલી દેજો. આવી ઉદારતા, આવો નિષ્કામ એમનો કર્મયોગ આજે વીરજીભાઈ મંજુલાબેનની સાથે સજોડે પધાર્યા છે. ત્યારે એમને વાગડ વિકાસ સંઘ અને શ્રી રામકૃષ્ણ મહાવીર ગૌશાળા વતીથી સન્માનિત કરવા માટે વાગડ વિકાસ સંઘના ઉપપ્રમુખ ભાઈ શ્રી મુકેશ ઝાલા અને વાગડ વિકાસ સંઘના મંત્રી ભાઈ શ્રી સંઘના મંત્રી શ્રી જયરામભાઈ પટેલ તેઓ એમને સન્માનિત કરશે, શાલ ઓઢાડશે, પાઘડી પહેરાવશે. બોલો શ્રી ગૌ માતા કી જય. કસ્તુરબેન અચો ને, સુશીલાબેન જરા પાઘડીને સાલ પહેરાયો. મંજુલાબેન કે ફરી એકવાર વીરજીભાઈ આપ ખૂબ જ યશસ્વી બનો અને આવનારા દિવસોમાં વીરજીભાઈ ભારતની સંસદની અંદર આપ પહોંચો, પાર્લામેન્ટમાં પહોંચો એવી આપણે શુભકામના. મારે આપ કેટલા માટે માથા લગાવું છે, 51 લાખથી 1 રૂપિયો ઓછો નથી લેવો. કાલથી મને વીરજીભાઈ પૂછતા હતા પરમ દિવસથી, લક્ષ્મીચંદભાઈ બ્યો કરો. લક્ષ્મીચંદ ગાંડો હોય ત્યાં કેના મંગે કાંઈ વર્ષી હોય બાપુ. આ વીરજીભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને હું વિનંતી કરીશ સન્માનીય બાબુભાઈ મેઘજી શાહને અને પ્રવીણભાઈ આપ મળીને ગૌ માતાનું આ સમૃદ્ધિ ચિહ્ન વીરજીભાઈ અને મંજુલાબેનને બંનેને સજોડે અર્પણ કરો. હવે હું બાબુભાઈ મેઘજી શાહને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક 2 મિનિટમાં પોતાની વાત વ્યક્ત કરે. નમસ્કાર, જય જીનેન્દ્ર, જય ગૌ માતા. લક્ષ્મીચંદ જેવી વાચાડતો તો મારામાં નથી, ભલે હું ધારાસભા લોકસભામાં ગયો હું, પણ લક્ષ્મીચંદ જે સ્ટેમિના અને જે પાવરથી કામ કરે છે એને કદાચ આ ભૂવા જાનવરોના આશીર્વાદ છે. કંદકોટમાં મુંદ્રા પાંજરાપોળ અને અંધાર પાંજરાપોળની જમીનો અને એને દબાણ થઈ ગયા. મુંદ્રા પાંજરાપોળ એટલે આપણે નાના 16 વર્ષોથી સાચવતા અને એ પછી આપણા
પ્રેમજી બાબા સાંભળતા બારોઈના ચાણક્યસિંહ મહાજનના આપણા પ્રમુખ. અને પ્રેમજીભાઈ એટલે એક મોટી પાર્ટી. આ વિપ્રોના જે અજીત પ્રેમજી છે ને એના બાપાના એ વિપ્રો મોહમ્મદ શેઠના આપણા હાસમ પ્રેમજી એન્ડ કંપની જન્મભૂમિની સામે. અને અને એ તેલની કંપની અમે લાલજી રાજાને અમે ઘણી વખત જતા ત્યાં. એ પ્રેમજીભાઈ એ મુંદ્રા પાંજરા પર ખૂબ સંભાળી. હમણાં ગોવિંદલાલભાઈ રાપરના મુંદ્રાના વેપારી છે, એ સંભાળે છે વહીવટ. અને આ જમીન ઉપર દબાણ થઈ ગયેલું. બધા લોકોએ આટલો એકર જમીન છે ને બધી નથી મળી, અમારી અડધી જમીન જ અમને મળી છે, પૂરે મળી ગઈ. અને એમાં આ મળદ માણસોએ માથું મૂકીને આ ગાયોના માટે થઈને જમીન ઉપર થઈને વેરાણને આજે આસ્તે આસ્તે ખૂબ સુંદર થતું જાય છે. પાણીના બોર થઈ ગયા ગૌ માતાઓના માટે. અને એમાં એમની પાસે જવું ત્યારે એમના અનુભવો સાંભળવું. આપણે ત્યાં આખલાઓનો બહુ ત્રાસ છે, એને નંદી કહે છે. નંદીનું સ્વરૂપ જ છે, શિવજીનું વાહન છે. અને આપણે ત્યાં ટ્રેક્ટરો આવતા, હવે બળદોની જરૂરિયાત નથી એમ માનીને આજ બળદોને ખેતીના દિવસે બીજી નાળ પાય, જ્યારે ખેડવા માટે જાય ત્યારે એને મીઠું ધાન ખવડાવે. એવી આપણે મનુષ્ય માત્ર કેટલા સ્વાર્થી છીએ. આ નાના જ્યારે વાછરડા હોય ત્યારે એને વંધીકરણ કરી અને એ બળદ ખેતીના કામમાં આવે એટલા માટે આપણે ઉપયોગમાં લેતા. અત્યારે બળદની જરૂરિયાત નથી. તેમ છતાં આદિવાસી વિસ્તારોમાં બળદોની જરૂર છે. આવતી પેઢીએ એ પણ વિચારવું પડશે. પણ અત્યારે આખલાને નંદીના સ્વરૂપમાં એ સાચવે છે. ચતુરભાઈ વાત કરે સાંભળો, આ તમારી પાસે સાંભળેલી વાત છે ને. અને આખલાઓને પેટ ભરીને તમે આવો એટલે એ મારવાનું ભૂલી જાય, લડવાનું ભૂલી જાય. ને તમારા પ્રત્યે કેવો પ્રેમ એ આપે છે એનો અનુભવ લક્ષ્મણભાઈ મને થયેલો. અને એને ખાવા ન મળે ને તો સવાર માટે થઈને રાખેલો ચાલો છે ને એ પણ વાળી તોડીને એ ખાઈ જાય અને એનો પ્રેમથી ખવડાવે. આવી ગૌ સેવા કરનાર લક્ષ્મીચંદભાઈના માટે થઈ અને આજે એમના આ પ્રસંગમાં હું આવ્યો છું. અને ગાયોની જે સેવા કરે એને ક્યારેય વાંધો નથી. એનો જોતો જાગતો દાખલો હોય તો મારા દાદાએ જે ગાયોની સેવા કરેલી એને કારણે કે અમારી પેઢી, મારા પછીની પેઢી પણ, મારા પછીને મારા દીકરાનો દીકરો એ સારી અમેરિકન કંપનીની અંદર એને અમેરિકામાં નોકરી નથી મળતી, તેથી તો સામે કે એને નોકરી મળી ગઈ. આ બધું બહુ સેવાના પ્રતાપે છે. અને નાનપણમાં અમે સાંભળતા લાલજી બાપા કહેતા, લાલજી રાજા કે મોલા એ ને તાકે સંગડા ભરાય ને ઉઠના, એટલે આને શેગડા ભરાવીને ઉઠેડ્યો છે ને ગૌસેવાનો એને જે કામ લીધું છે એમાં આપણે સૌ એને સાથ આપવાનો કોલ આપીએ. એનું કામ અટકે નહીં. મારા પતિની બીજું તો કંઈ મારી અત્યારે કેવળ નથી, પણ ગાયોના માટે કહેજો તો મારી પાસે તમારા માટેનો કોરો ચેક છે. ગમે ત્યાંથી ઉઘરાણી કરી અને એ એટલા એના ઉપરના મારી સાથે મેં એમનો ઉપયોગી થયો છું. એમની પાસેથી લેવામાં મને કંઈ છે એમને. હું તો હંમેશા કહું છું, મરું પણ માગો નહીં अपने तन के काज, हमने ત્યાં બોલાતા મરું પણ માગું નહીં अपने तन के काज, પરમારથને કારણે મને માગતા ન હવે લાજ. મારા જાહેર જીવનની અંદર અત્યાર સુધી આજ દિવસ સુધી આને હું પકડીને ચાલ્યો છું. અને જાહેર જીવનમાં આપણે બે આંખે જોતા હોઈએ છીએ, આપણને હજારો આંખો જોઈએ છીએ. એ સમજણ સાથે આ પ્રવૃત્તિ એટલે ખૂબ વેગ મળે. અને આપણું મહામૂલું ધન સાહેબ, આજે પહેલાં મારા બે માસતીજી આપણા ત્રંબોના છે, એ 8,000 વાછરડાઓને આદિવાસી વિસ્તારમાં 10 જિલ્લા નંદરબાર મહારાષ્ટ્રના સહિતમાં 8,000 વાછરડાઓના આપ્યા. હવે કે વાછરડા મળતા નથી. એનું કારણ એ છે કે વાછરડાને આ આખલાના જે ખાતર છે ને એની સામાન્ય ખાતર કરતાં 1.5 તાકાત છે. એટલે અત્યારે પાંજરાપોળોને પણ એ ઉછેરવામાં કંઈ વાંધો નથી હોતો. આ ગૌ સેવા છે ને એ ક્યારે પણ માનવી ઉપર પોતાનો બોજો નથી લાગતી.
અને ભક્ત કવિ ધોલા કાગે જે કીધું ને, તો ઘાસ ખાઈ અને આ દૂધ આપે એ ગાવરણી પોતાના કંઈ કહેતી ને એનો ઉપકારી આત્મા, એટલે ઉપકારી આત્મા ગાયન કહેવાય. આપણે આજે અહીં ઉપસ્થિત થયા છીએ અને યથાયોગ લક્ષ્મીચંદભાઈને કોન્ફિડન્સ છે કે મારે આટલા પૈસા ભેગા કરવા છે અને કરીને રહે છે, એટલો એનો આત્મવિશ્વાસ છે. એમાં આપણે એમને દૂર કરાવીએ. મારો તો એમને હંમેશા ટેકો હોય, કારણ કે એ શરૂઆતથી મને સમજનારા, ઓળખનારા, આ સમાજની અંદરના લોકો છે પૈકીનો હંમેશા રહ્યો છે. ભચાઉ ધર્મશાળાની અંદર મારું પ્રવચનનું શબ્દે સાંભળવું હોય તો લક્ષ્મીચંદ સંભાળે ભાઉભાઈ જસભાઈની હાજરીની અને મુખ્ય પ્રધાનની હાજરીમાં હું તો સાવ નવો નિષ્ણાતો હતો. અને ત્યારે મેં મારા જોવાના દુષ્ટાથી બોલેલો અને એક શબ્દ લક્ષ્મીચંદભાઈને યાદ છે. એટલે આજે રજ્જુભાઈ માટેનું જે કહેવાયું, અમારા ભાઈ છે તો બધા છે, અને હંમેશા પાનેરી ગ્રુપ જે કહેવાય એમાં ભાઈ ભાણજીભાઈ હોય કે બીજા બધા પરિવારના હોય, આ બધા હંમેશા ગાયોને માટેની વાત હોય. એમના ત્યાંથી ખડાની શરૂઆત લાકડિયા પાંજરાપોળની થાય એને અનુભવેલું છે. અને આજે અમારા બેન મંજુલાબેન મારા કરતાં મારા દીકરી જાગુબેનની સાથે વધુ હોય, એટલે એ બંને દંપતીને ખૂબ ધન્યવાદ આપું છું કે આવા સૌથી સારું કામ જીવદયાનું હોય, એમાં પણ આ ગાયોને બચાવવાની જે વાત હોય એના કરતાં બીજું કોઈ ઉત્તમ કામ મેં અનુભવ્યું નથી. આ મારો અનુભવ કહે છે કે જીવનના 50 વર્ષ કરતાં વધુ સમયના અંદરના જ્યારે કપરો સમય આવ્યો અને ત્યારે સરકાર પાસે રજૂઆત કરવાની હોય એમાં હું ક્યારેય પાછો નથી પડ્યો. શરૂઆતમાં 2 મિનિટ ટાઈમ લઉં છું કે શરૂઆતમાં ધારાસભ્યો હતા હરકનભાઈ હેતીભાઈએ કહ્યું તો ધારે સબસિડી વધારો તો સારો, માધવસિંહભાઈને કહ્યું અને 1 રૂપિયો હતો એનો 1.5 રૂપિયા હતો. પછી કૌશિક પટેલ જ્યારે મહેસૂલ મંત્રી હતા એને કીધું કેટલા હોય કે હું કાલે કેબિનેટ મૂકીને 5 રૂપિયા વધારી દે, 25 ના 30 કર્યા. સાહેબ એની તંદુરસ્તી ઉપર એટલી બધી અસર થઈ ગઈ. અહીંયા જસલોકમાં એને વીજકેન્ડીમાં મળવા ગયો હતો, કામે નહીં લાગે ત્યારે પછી કામે 5 વર્ષે મિનિસ્ટર રહ્યા, આજે પણ સ્વસ્થ છે. રાજાભાઈ પટેલને સ્ટ્રોક આવ્યો હતો અને આપણી જે 30 રૂપિયાની સબસિડી 12 મહિના આવે, પહેલાં તો એવું હતું કે માત્ર 600 ત્યારે પૈસા આવે, એને મહેનત કરીને આપી અને સ્ટ્રોક આવ્યો ને એ પછી પણ એ કામે લાગ્યા. એટલે આ ગૌસેવા જે છે ને એનું પુણ્ય પેઢી દર પેઢી કામ આવે છે. આપણે આપણા જીવનમાં ખૂબ તંદુરસ્તી અને આટલો જો મને જુસ્સો બચી રહે એવી લાગણી મારી વ્યક્ત કરું છું. બોલવામાં કદાચ કાંઈ થયો હોય તો ભિક્ષા મળે. હવે આપણે વીરજીભાઈ ને સન્માન પત્ર આપવાનું, સાલ થોડીક વાર પહેરી રાખો. મુકેશ પહેરા ભાવી પ્રમુખ થયો હતો 24 માજને. હવે એમને સન્માન પત્ર અર્પણ કરવા માટે વાગડ વિકાસ સંઘના ટ્રસ્ટી ભાઈ શ્રી મહેશભાઈ શાહ અને હું પોતે લક્ષ્મીચંદ ચરલા જયરામભાઈનો આગ્રહ છે કે હવે તમે બોલતા નહીં, તમારે જવું પડશે. લક્ષ્મીચંદભાઈ ચરલા, વેલજીભાઈ અને મંજુલાબેનનું સન્માન કર્યું. જોરદાર તાળીઓથી ભારત માતા કી. હવે આપણી વચ્ચે ગુજરાતના માજી નાણામંત્રી, વાગડના વીર સપૂત, જેમની રગોમાં સમગ્ર રાષ્ટ્ર માટે સતત ચિંતા વહેતી હોય છે લોહીમાં, જેમને બહુ નાની વયે હું જોયા છે. હમણાં બાહુભાઈએ કહ્યું 1975માં બાહુભાઈ જ્યારે ગુજરાતની અંદર સત્તા પરિવર્તન થયું, બાહુભાઈ જસભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા અને એમનું સ્વાગત 51 બળદના ગાડાઓ જોડીને ભચાઉની જનતાએ કર્યું હતું. અને ત્યારે જૈન ધર્મશાળાની અંદર જે સભા મળી હતી એ સભામાં હું 9 વર્ષનો હતો, પરંતુ હાજર હતો. અને ત્યારે બાહુભાઈએ એ સભાની અંદર કહ્યું હતું કે જે શબ્દ છે એ શબ્દ ક્યારેક મારી પાસે બેસજો, હું સંભળાવી દઈશ. એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ
ટીમ વાગડના ઉપપ્રમુખ ભાઈ શ્રી વાગડ વિકાસ ટીમ વાગડની વાગડ વિકાસ સંઘના ઉપપ્રમુખ ભાઈ શ્રી કેબી રીટા અને ઉપપ્રમુખ શ્રી ભાઈ શ્રી તેજાભાઈ આહિર એમને સન્માનિત કરશે. હા હા તેજાભાઈ વાગડ વિકાસ સંઘના ઉપપ્રમુખ ભાઈ શ્રી વણવીરભાઈ રાજપૂત આપ આવી જાઓ. ભાઈ શ્રી મુકેશભાઈ અને કેબી રીટા તેમજ રણવીરભાઈ એમને સન્માન પત્ર અર્પણ કરશે. ભાઈ શ્રી પ્રવીણ છેડા એમને સમૃદ્ધિ ચિહ્ન ગાય ભેટ કરશે. ભાઉભાઈ દેવજીભાઈ પેલો ભેટ થયો નહીં પણ હવે આપણી વચ્ચે સામે વીરજીભાઈ ઉપસ્થિત છે. વીરજીભાઈ જ્યારે અંગત રીતે અમે મળીએ ત્યારે તો સન્માન તો લઈ જાઓ. અમે જ્યારે મળીએ મસ્તીનો માણસ મારે ને એમને તો બહુ સારું જાણે. હું કેટલીક વાતો બીજાને કહું એમને પણ કહી દઉં અને એ જે કઠોર ભાષામાં બોલે એમના બોલની અંદર વાગડની લઢણ હોય ભાઈ, દેશી ભાષાના શબ્દ પ્રયોગ હોય અને મોજ મનાવીએ એમની પાસે જઈએ એટલે ચાય નાસ્તાની લિજ્જત મોહબ્બત માણીએ. વીરજીભાઈ પેલા હું ધારેલા રૂપિયા લઈ આવું, આજે આ લઈ શકું છું કે નહીં મારી પરીક્ષા છે. પણ કાંઈ એમની પાસે હું જાઉં ને કોઈ દી ખાલી હાથે ના આવું. ટીમ વાગડના વાગડ રત્નોનો કાર્યક્રમ હતો. વીરજીભાઈને કીધું જમણવાર તમારા તરફથી કે દાડો છે એ મંજૂર. એમની પાસે હંમેશા લઈ શકો અધિકાર છે મારો એમની પાસે. અને એટલે આજે વીરજીભાઈને આપણે સાંભળીએ. વીરજીભાઈને વિનંતી કરીશ કે તેઓ જે આવડે એ બોલો. મંજુબેન બાજુ મેં ઉભા બોલો. વીરજીભાઈ કહે છે આપણે તો કામ કરવું છે, તમે બોલો, અમે બેઠા છીએ. હવે આપનો ખૂબ ખૂબ આભાર વીરજીભાઈ, બાબુભાઈ. હવે આપણી વચ્ચે લક્ષ્મીચંદ કે એ વાતમાં મંજૂરી હોય અહીંયા આવો મનસુખભાઈ. અને આ વખતે મેં મનસુખને કીધું તારી પાસે નથી લેવા, મારે દિલીપ કના લેવા છે. એને મનસુખ મને કે મારી અહીંયા દુકાન નવી શરૂ કરી છે, લક્ષ્મીચંદભાઈ આવો પગલા કરો. મેં કીધું મારા પગલા મોંઘા પડશે, ભલે પડે. કે હું ગયો તો મને 50,000 રૂપિયા દીધા. મેં તારા કના લેવા નથી, મારે દિલીપ કના લેવા છે. કે તો ભોજનનો ખર્ચ અમારો. વારે વાહ, ધન્યવાદ. ઉભારે ઓડા દિલીપભાઈ દે તો ઉભારે પૂનમબેન બાજુ એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ. લક્ષ્મીચંદભાઈ આવતા વર્ષનો ડાયરો સાંભળો પહેલા. ઓ લક્ષ્મીચંદભાઈ, આવતા વર્ષનો ડાયરો છે ને તમારે બોરેલીમાં રાખવાનો છે, કોરા કેન્દ્ર ગ્રાઉન્ડમાં. અમરસિંહભાઈ મહેનત કરશે અને એનો બી જવાનાર અમારા તરફથી હશે. ખૂબ ખૂબ આભાર. આવતા ડાયરાની એમણે જમણવારની ઓફર કરી છે. મારે તમારા આવતા વર્ષના જમણવારની જરૂર નથી મનસુખભાઈ, દિલીપભાઈ. મારે તો ગૌ માતાઓના જમણવારની ચિંતા છે, એના માટે આપો, અમે તો જમશું ગમે ત્યારે. મેં સંકલ્પ કર્યો છે. અહીં રામજીભાઈ મારા સાથી રામજીભાઈ ભમ્મર કોલી ઉપસ્થિત છે. આ મરદના દીકરાએ મને કીધું કે લક્ષ્મીચંદભાઈ ખાલી પીઠબળ આપો, બાકી જે હોય અમે કરી લેશું. આ રામજીભાઈ મારા મિત્ર, મારી સાથે ખંભેથી ખંભો મેળવીને ત્યાં રાત દિવસ કામ કરે છે. હું ન હોઉં તો મને ત્યાંની ચિંતા નથી. એ અડીખમ ઊભા હોય, એમની પાસે 150 યુવાનોનો જૂથ છે. એમના અવાજ ઉપર એ ગામમાંથી 150 માણસો ગમે ત્યારે કાઢી રાત્રે હાજર થાય. આ રામજીભાઈ ને મેં કહ્યું છે
કે જે દિવસે ગૌ માતાઓને નિરણ ન થાય એ દિવસે મને જાણ કરજો. જે દિવસે નિરણ નહીં થાય ત્યારે હું જમીશ નહીં. કદાચ એક દિવસ નિરણ નહીં થાય, 2 દિવસ નહીં થાય, મહિનો નહીં થાય, 12 મહિના નહીં થાય, લક્ષ્મીચંદ ચરલા ગાય માતાને ખવડાવે આપેલા ખાશે નહીં. અમારો સંકલ્પ છે સાહેબ. અને એટલે જ ગૌરવથી કહું છું, 1 લાખ ગૌમાંસ. કોઈને આ મોટી વાત લાગતી હશે, કેમ લાગતું હશે કે લક્ષ્મીચંદ ચરલા ડંપાસ મારે છે. અરે હું તો ફકીર માણસ છું યાર. હું તો ગાય માતાના જતન માટે નીકળ્યો છું અને કોઈના બાપથી ડરતો નથી. હે વણવીભાઈ, એટલે ગૌ માતા માટે જાન કુરબાન કરવાની તૈયારી સાથે મારી ધર્મપત્ની અહીંયા ચંદન ચરલા હાજર છે. એને રજા આપી છે કે ગાય વાંધો નહીં, 1 નહીં 3 બહુ 7 બહુ તમે ખપી જાજો ગાય માતા માટે, એને કીધું છે. એટલે આજે મનસુખભાઈ, મારે તો તમારી પાસે ઘણું લેવું છે. આજે જાહેરાત દિલીપભાઈ અને મનસુખભાઈ કરે તો વધુ સારું. મારે તમને શરમાવા નથી. આવતા વર્ષના ડાયરાની ચિંતા છોડો, મને હમણાં જોઈએ છે એ આપો. આવતા વર્ષેથી તો હું ઘણું બધું કરી લઈશ. હવે એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ. વાગડ વિકાસ સંઘના મારા સાથી મિત્રો એમને સન્માનિત કરશે. આવી જાઓ બધા જે યુવાન મિત્રો છો એમને આવી જાઓ, સાથે આવી જાઓ અને એમને સન્માનિત કરો. આવી જાઓ 3-4 મિત્રો આવી જાઓ. કોઈ પણ વિચારો નહીં, કોઈ પણ આવી જાઓ. બધા જ લક્ષ્મીચંદ ચરલા છો. 2-3 મહિલાઓ આવી જાય. સંગીતાબેન આવી જાઓ. સુશીલાબેન સન્માન કરો. ચંપાબેન નચો. નિર્મલાબેન નચો. રંજન આવ. બનો બનો. બોલો ભારત માતા કી જય. જય ગૌ માતા. વીર વછરાજ દાદો તમારા વારણા કરે મારા વાલા. આ દો રામજીભાઈ, તમારા હાથે ગાય અર્પણ કરો. અચેવન શાંતિલાલ, બોય શાંતિલાલ અચેવન. ધ્યાન દીજા. હવે આપણી વચ્ચે કરવા માટે હું વિનંતી કરીશ કાલસીરામ મહારાજ, આપ આવો. ચંદુ ગંગારામ રાણાભાઈ સુંબર, લાગે સામાન્ય માણસ, એ પરદિયા બ્રાહ્મણ એકતા મંડળના પ્રમુખ પર છે. એમને સન્માન પત્ર અર્પણ કરો. અને એમની ખૂબ અઢળક તાકાત છે. કોરોના આવનારા દિવસોમાં ભારતભરમાં 500 શોરૂમ થવાના છે. રામજીભાઈ, 500. ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણી વચ્ચે બાબુભાઈ સુરાભાઈ આહિરનો સન્માન આપણે પહોંચાડી દેશું. હમણાં સન્માન થઈ રહ્યું છે બાબુભાઈ રામજીભાઈ આહિર, જે સુકન્યા ગ્રુપ ક્લોથિંગનો બહુ મોટો કારોબાર છે, રેડીમેડનો. અને દેસલપર ગામના છે. બાબુભાઈ સુરાભાઈ ચેલેન્જ પણ દેસલપર ગામના. અને બાબુભાઈ તો વીરજીભાઈના ખાસ જોડીદાર છે. અને એ બાબુભાઈના ગામના જ આ બાબુભાઈ છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. રામજી રાણાજી રાઠોડ, એમનું સન્માન થઈ રહ્યું છે. શાંતિલાલભાઈ આવો.
પ્રેમજીભાઈ બિરજી નિસર આવ્યા નથી, પરંતુ એમણે 1,51,000 નું બોર દામજીભાઈ વાઘજી ગીંદરા એમના સાથીદાર છે ચામસીભાઈના, અને એ મને કહે છે ભૂલ સુધારો લક્ષ્મીચંદભાઈ, ખાલી રવિવાર નહીં ડેઈલી આ કામ કરે છે ચામસીભાઈ. ખૂબ ખૂબ અભિનંદન. भविष्यान्य में आता व्यक्ति की पूर्ति होती है, देवता प्रकट होते हैं और सारे हिंदुओं का नाम होता है. भगवान के सिरों में लोगों का दिल गोविंद रखकर भगवती रूप से અને ઈ કાકાને વાલા વિચારે હે રે રે સંગીનાને જાટવા માતા ઈ વાલા સંગીનાને જાટવા માતા આ ભાઈ મે કંટા ખાને સંગી દેવાને આઈ મે કંટા મિત્ર આવી જાઓ. અચેવનો ચંદુભાઈ, અચેવન રતન, બોલો ગૌ માતાજી જય ભારત માતાજી બરાબર, બરાબર, વાત કરાવી.
જીવદયાનો ખૂબ ઉમદા કાર્ય હંમેશા મણિલાલભાઈ કરતા રહ્યા છે. હવે પ્રકાશભાઈ પોપટ અર્જણ ગાલા એમને પધારવા વિનંતી કરાવો. પેલા પ્રકાશને પછી સંગીતાને. પ્રકાશને હું હંમેશા ભારતનો જેવી રીતે અંબાણી ને અદાણી છે એમ હું પ્રકાશને અંબાણી કહું છું. મારો મિત્ર રમેશ ત્યાં સત્રા બબો છે, એને અભિનંદન દિલથી. આહિર સમાજનું નામ રોશન કરે, ખૂબ સેવા કરે સમાજની, એવી શુભકામના. દાડો મોજ કરે. રામજીભાઈ બમ્મર કોલી આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું બાઉભાઈ એમને વિનંતી કરીશ કે રામજીભાઈ બમ્મર કોલી જે તોરણિયા ગામના 10 વર્ષ સરપંચ રહ્યા છે અને આ જે જગ્યા છે 800 એકર, એ 800 એકર જગ્યા પર એમની ત્રીજી પેઢીથી તેઓ રખેવાળી કરતા આવ્યા. એમના દાદાએ ત્યાં ચોકીદારી મુદ્રા પાંજરાપોળી કરી, એમના પિતાએ કરી અને પછી આ કરતા હતા. અને હમણાં એમણે મને કહ્યું કે લક્ષ્મીચંદભાઈ, મને તમે કયા માર્ગે વાળી દીધો, મને સવારે જાગું અને ગૌ માતા યાદ આવે છે અને ત્યાં પહોંચી જાઉં છું. રામજીભાઈ નું સન્માન દિલથી ખૂબ આભાર, ધન્યવાદ. તાળીઓ બધા વગાડીને રામજીભાઈને વધાવો. આજે જે નામાવલી અહીં મારી પાસે આવી છે ફરી એકવાર રિપીટ કરું છું. વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા ભચાઉ રાપરના ધારાસભ્યશ્રી, એમણે 5,51,000 નું અનુદાન જાહેર કર્યું છે. માતુશ્રી કેશરબેન દામજી કરશન ભુતિયા નવાગામ ભચાઉ, એમણે 1,51,000 નું અનુદાન જાહેર કર્યું છે. ભાઈ શ્રી ખેતસિંહજી કારિયા કે ભચાઉ, એમણે 1,51,000 નું અનુદાન જાહેર કર્યું છે. બાબુભાઈ સુરાભાઈ આહિર ચેલેન્જ દેસલ પર, એમણે 1,51,000 નું જાહેર કર્યું છે. રમેશ હંસરાજ ખુથિયા નવાગામ, એમણે 6,51,000 નું અનુદાન જાહેર કર્યું છે. 2,51,000 પ્રકાશ પોપટ અર્જણ ગાલા આદોઈ, 1,51,000 ગોવિંદભાઈ મુરજી ભૂટક પટેલ થોરિયારી, 1,51,000 પ્રેમજીભાઈ વેલજી નિશર લાકડિયા, 1,01,000 લખમસિંહ ખાખર નંદુ ભચાઉ, 1,51,000 દિનેશ રતનસિંહ છેડા મનફરા, 1,51,000 અમરસિંહ હરિભાઈ પીલા કુડા જામપર, 51,000 મણિલાલ શામજી શાહ નૂતન ત્રંબો, 5,31,000 રૂપિયાનું અનુદાન એક વાડા માટે એક સદગ્રસ્ત તરફથી આવ્યું છે. ખૂબ ખૂબ અનુમોદના. 1,51,000 સુરતમાં વ્યવસાય કરતા ભાઈ શ્રી નાનજી કરમણ મેરા પટેલ, એમના તરફથી પ્રાપ્ત થયું છે. તેઓ હમણાં ચાઇના છે, પણ ચાઇનાથી ફોન કરીને કહ્યું કે લક્ષ્મીચંદભાઈ મારા 1,51 જાહેર કરજો. 1,51 નિર્મળાબેન ધીરજભાઈ શાહ, એમના તરફથી હમણાં માતૃશક્તિ બેન તરફથી આશીર્વાદ રૂપે મળ્યા છે. 51,000 રૂપિયા પ્રકાશ નાનજી નંદુ ભચાઉ તરફથી પ્રાપ્ત થયા છે. હમણાં મારી બેન મોટી બેન અમૃતબેન નેડસી વણવીર ફરિયા, એમના તરફથી 53,000 જાહેર થયા છે. આજે મારો દીકરો અને એનો એક મિત્ર પિયુષ નાગડા, એમણે એ બંને મિત્રો ઘણીવાર સાથે કોઈક કામ કરી લેતા હોય છે અને એમાં એમને જે કંઈ રકમ મળી, મને મારા દીકરાએ સવારના કીધું કે પપ્પા મારા અને પિયુષ તરફથી 11,000 રૂપિયા તમે જાહેર કરજો. એનો પણ આભાર વ્યક્ત કરું છું. મારા વેવાઈ હિતેનભાઈ ખીમજી રાજા ગड्ढा, એમના તરફથી 1,51,000 રૂપિયા જાહેર થયા છે. હમણાં 2,51 મણિલાલ ભાણજી કારિયા, એમને જાહેર કરીને ગયા અહીંથી. અને સમારોહ પ્રમુખ 51,000 રૂપિયા પ્રકાશ નાનજી નંદુ ભચાઉ, એમના તરફથી જાહેર થયા છે. હમણાં સમારોહ પ્રમુખ તરીકે વિરજીભાઈ અહીંથી વિદાય લીધી. એ જતા જતા મુકેશભાઈ ગાલાને કહેતા ગયા છે કે મુકેશભાઈ તમે અને લક્ષ્મીચંદભાઈ આવજો, તમારે જે જોતા હોય લઈ જાજો. એમણે તૈયારી બતાવી છે કે તમે આવજો, ચાય પીજો અને જે જોતા હોય લઈ જજો. એમણે પૈસા એમના જાહેર કરવાની ઈચ્છા નહોતી, પણ એમણે કહ્યું છે કે તમારે જે રકમ જોઈએ લઈ જજો. મને વિશ્વાસ છે અઢળક આપશે. અને એવા ઘણા બધા મિત્રોએ મને કહ્યું છે કે લક્ષ્મીચંદભાઈ ચિંતા ન કરજા, ਅਸੀਂ જીના જ્યારે ખપે ત્યારે છેજા, એમ જલ્દી હું કોઈના કરા માંગતો નથી. મને તો વિશ્વાસ છે, તમને સાચું કહું, ભાઉભાઈ બેઠા છે ટીનાબેન, એક દિવસ સવારના છે ને ખિસ્સામાં 1200 રૂપિયા હતા,
બેંકમાં ગયો, મહેતાજીને કીધું 50,000 રૂપિયા આપો, સવારે બોરવાળાને ચૂકવવા છે. મને કે મહેન્દ્રભાઈ કે લક્ષ્મીચંદભાઈ 25,000 રૂપિયા છે. મેં કીધું 25 આપો. 25 લીધા અને ત્યાંથી હું બોરવાળા પાસે ત્યાં 5 વાગે પહોંચી ગયો. ત્યાં બોરની શરૂઆત થઈ. મેં 25,000 રૂપિયા કીધું કે આ રાખો સુકન કામે. એમણે કીધું કે પછી આપજો ને. મનમાં મેં કીધું પછી દેવા માટે ક્યાં છે, આ તો સુકન કરાવવું છે એટલે પછી તમે માંગીને આપો. સાહેબ ત્યાંથી હું નીકળ્યો. બોરનું કામ કુદરતી કોઈ કારણવશાત થઈ ન શક્યો ત્યારે, અને 2 દિવસ પછી એ થવાનું હતું. એ દરમિયાન હું આજે નીકળ્યો. ઘાસવાળાએ કીધું કે લક્ષ્મીચંદભાઈ 25,000 રૂપિયા કરી દો ને મારે એકને ચૂકવવા છે. એટલે 25 પહેલા 25 આ 50 થયા. હું વિચારતો હતો કે સામખેડી ના પેલા પુલ ઉપર આવ્યો અને એક જણાએ મને ફોન કર્યો કે લક્ષ્મીચંદભાઈ 51,000 હલાવવા છે, ક્યાં હલાવું? બોરીવલી સોશિયલ ગ્રુપ દ્વારા જે યાત્રા પ્રવાસ ગયો હતો, એ યાત્રા પ્રવાસની અંદર જે કંઈ જીવદયાની ટીપ નક્કી થઈ હશે, એ ટીપમાંથી એ 51,000 રૂપિયા મને ફાળવ્યા અને મને કીધું ક્યાં મોકલો? મેં કીધું આંગળીયામાં મૂકી દો, મારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. 25 મહેન્દ્રભાઈને પહોંચી ગયા, 25 ઘાસચારાવાળાને પહોંચી ગયા. આવા તો અનુભવ મને દિવસ રાત થાય છે. આ તમને કીધું ને, ગજવે ગરીબ પણ ખમીરે અમીરી. મારા ગજવામાં લક્ષ્મી ટકતી નથી, પરંતુ આવતી અટકતી પણ નથી. હું તો ગમે મિત્રગણા માંગી લઉં અને કોકનું કામ ટેળવી દઉં. આ મારો સ્વભાવ છે. ટીનાબેન છેડાએ અહીં આશીર્વાદ રૂપે 11,000 રૂપિયા મને ગૌ સેવામાં અર્પણ કર્યા છે. બેન, તમારા ચરણોમાં વંદન સાથે આ 11,000 નો આશીર્વાદ સ્વીકાર કરો. મારી બેન છે, છેડાની દીકરી છે, એટલે છેડા મારા મામા થાય એટલે હું એમનો ભાણેજ છું. પરંતુ ટીનાબેન અને જીતુભાઈ ભાનુશાલીએ પણ 2100 રૂપિયા આપ્યા છે. જીતુભાઈ ભાનુશાલી અહીં જે સુંદર મજાનું આપણી સમક્ષ રસ લહણ કરી રહ્યા છે, એમણે પણ 2100 રૂપિયા અહીંથી જાહેર કર્યા છે. ખૂબ ખૂબ અનુમોદના. સાહેબ, અહીં કેટરસ છે કમલેશભાઈ પંડ્યા. કમલેશભાઈ પંડ્યા છે ક્યાંય હોય તો આવો જરા. કમલેશભાઈ પંડ્યાએ આજનું કેટરિંગ કર્યું છે. હું જ્યારે આ હોલની અંદર 5 દિવસ પહેલા આવ્યો તો મેં એમને કીધું કે કમલેશભાઈ મારે કેટરિંગનું કામ કરાવવું છે. મને કે લક્ષ્મીચંદભાઈ શેના માટે, શું કાર્યક્રમ છે? મેં કીધું ગૌશાળા માટે આવી રીતે છે. થોડી વાત થઈ. એમણે કીધું કે પહેલા 11,000 રૂપિયા મારે તમને ડોનેશન આપવા છે, જીપે નંબર આપો. મેં કીધું મારી ઘણા તો કાંઈ હતું નહીં જીપે નંબર. મેં માણીલાલ નંબર મારી ભેગા હતા. મેં કીધું તમારો નંબર આપી દો ને 11,000 લઈ લો. તરત જીપે કર્યું. પછી એમણે કીધું, મેં કીધું આ થાળી કેટલામાં? તો કે 350 રૂપિયા. મેં કીધું મારું બજેટ 150 થી મોટું નથી, 171 રૂપિયામાં એમણે કરી આપી. આવા ચમત્કાર સવારને સાંજ જોઉં છું સાહેબ. એટલે હિંમત મજબૂત છે, કલેજો મજબૂત છે. અને અમે તો અટલજીને માનનારા લોકો છીએ. અટલજી કહેતા, ના જીત में ना हार में भयभीत नहीं किंचित में जीवन पथ पर जो भी मिला ये भी सही वो भी सही. અને અટલજી કહેતા, પરિસ્થિતિ ગમે એવી ભયાનક હોય, અટલજી કહેતા ટીનાબેન કે હાર નહીં માનूंगा, रार नहीं ठानूंगा, काल के कपाल पे लिखता मिटाता हूं, गीत नया गाता हूं, गीत नया गाता हूं. અમે તો રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા લોકો છીએ. માથું હાથમાં લઈને જીવું છું. મને કોઈ ચિંતા નથી આવતીકાલની. આવતીકાલનો સૂરજ ઉગવો હોય તો ઉગે, ના ઉગવો હોય તો ના ઉગે. પરંતુ ગૌ માતાના રક્ષણ માટે 100 વર્ષ જીવવાનું ભગવાન પાસેથી મેં વરદાન માંગ્યું છે અને મને કાંઈ નથી થવાનું. મારી પત્ની ઘણી વાર ચિંતા કરે. મેં કીધું ચિંતા ન કર, મારાથી પહેલા તું જઈશ, હું નહીં જાઉં. ગૌ માતાના મારી ઉપર ખૂબ આશીર્વાદ છે. પરંતુ એ દેવી સ્વરૂપા મારી ધર્મ પત્ની, મારી જીવન સંગીનીએ જીવનમાં ક્યારે પણ મને રોક્યો નથી. અને એટલે જ લક્ષ્મીચંદ ચરલા આ મર્દાનગીથી જીવે છે. બાઉભાઈ, તમારી પાસેથી સંસ્કારો લઈને અમે તો કામ કરનારા લોકો છીએ. તમારા પથચિહ્નો પર કદમ મૂકવાની અમારી હેસિયત નથી, પરંતુ પ્રયાસ જરૂર કરીએ છીએ. અમે તો તમારા પદચિહ્નો પર ચાલનારા લોકો છીએ. આજે મારે આપને એ કહેવું છે, જે કોઈ વ્યક્તિ અહીંયાથી 1 રૂપિયો પણ આપવા માંગતો હોય તો આપી શકે છે. મારા માટે તમારો 1 રૂપિયો પણ 1 કરોડ બરાબર હશે. અને 1 લાખ ગૌવંશના જતન, સંવર્ધન અને સંરક્ષણનો મારો આ સંકલ્પ એ સિદ્ધ કરી જ્યાં સુધી નહીં થાય
ત્યાં સુધી હું ચંપીને બેસવાનો નથી. અને મેં પહેલા કહ્યું એમ, મરી જઈશ ને તો ભૂત થઈને પણ આ સંકલ્પને સિદ્ધ કરીશ. કોઈકના આત્મામાં આવીશ અને એને કહીશ કે વાપર જાળવા ગૌ માતાને. કારણ કે મને એક ભૂમિ પોકારી રહી છે. મેં રામજીભાઈ અને કેટલાક મિત્રોને કહ્યું છે, આ ભૂમિના સ્પંદનો મારી પોકારી રહ્યા છે. મને કહી રહ્યા છે કે લક્ષ્મીચંદ ચરલા, 500 વર્ષ પહેલા હું તારો પૂર્વજ હતો, મારા ગૌવંશને બચાવી લે. એણે મારી ઉપર દેવી આશીર્વાદનો અર્થ ધર્યો છે. આવનારા દિવસોમાં આપણે સૌ સાથે મળી આ સંકલ્પને સિદ્ધ કરશું. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. જે પણ યથાશક્તિ તમે આપવા ધારો, તમારા 10 રૂપિયાનું દાન પણ મારા માટે અમૂલ્ય છે. એકવાર 10 રૂપિયા આપશો ને તો આવતીકાલે 10 લાખ આપવાની પણ તમારી તૈયારી થશે. અહીં જે બેઠેલી માતાઓ અને બહેનોને મારે એમના ચરણોમાં વંદન સાથે કહેવું છે, બહેનો અને માતાઓ, માત્ર આશીર્વાદ આપો, પૈસો તો આવશે. અને લક્ષ્મીચંદ ચરલા જે કમાશે ને એ અહીં વાપરીને જવાનો છે. કાંઈ નથી લઈ જવું મારે. જેને લઈ જવું હોય ભલે કોથળા ભરીને લઈ જાય છે. આ બેન તો લક્ષ્મીચંદભાઈ, તમને તમારું આ રૂપ જોઈને છે ને અહીંયાથી મન થાય છે કહેવાનું કે તમારું સપનું જરૂરથી પૂરું થશે. અને 1100 રૂપિયા અહીંયાથી તમારા આ કયા બાદ અમિતા રાણાએ પણ જીવદયામાં 1100 રૂપિયા લખાવ્યા છે. એને પણ તાળીઓથી વધાવી ધન્યવાદ. ધન્યવાદ. 5100 રૂપિયા ભાઈ શું કહે છે નામ? હા, કસ્તુરબેન હિરજી સત્રા, એ બેને મારા બેન, એ પણ મારા બેન જ છે, એમણે પણ આપ્યા છે. જતા પહેલા કોઈની ઈચ્છા થાય ને 100 રૂપિયા લખાવશો ને તોય મને આનંદ છે. મારા માટે એ પણ કરોડ બરાબર છે. અમિતા અહીંયા છે જો બેના. તો લક્ષ્મીચંદભાઈ, લાસ્ટ વાત, તમે એકવાર અહીંયા આવશો, આ ગીત તમને ડેડિકેટ કરવું છે. ઓકે, એમના હાથમાંથી માઈક લઈ લેજો, નહીં તો પડી જશે. માઈક લઈ લેજો. એક કામ કરો, જો સાંભળો, ફ્રન્ટ રો છે ને 11,000, 2100, 1100 ને આના પણ 1100, એટલે કે ઉદય ગઢવી નહીં, હમીર ગઢવી અને ધૂળીબેન જાદવના દીકરા. અને એના પપ્પા, એની મમ્મી હમણાં જ ઓફ થયા છે અને અત્યારે એના પપ્પા એકદમ ક્રિટિકલમાં છે, એ હોસ્પિટલમાં હતા, હમણાં ઘરે લઈ આવ્યા છે. આ બધા મહેનત કરીને કમાય છે, પણ છતાં પણ તમે જે આટલું બોલ્યા ને કે 1 રૂપિયો આપશો તો ચાલશે, એટલે આ લોકોએ 1100 રૂપિયા આપ્યા છે. આમના માટે બહુ મોટી વાત છે. જોરદાર તાળી થવી જોઈએ. તો આવો, ઓદવરામના ભક્તો તરફથી પણ 1100 રૂપિયા લખાવવામાં આવે છે. લખી લેજો ભાઈ. અને હવે આપણો કામ કરો, અમરસિંહભાઈ, લક્ષ્મીચંદભાઈ જતરા મિત્ર અત્યારે વઠાય ને હતરા એકવાર અહીં ભેગા નાચે માટે છે બનો હિયર સાઈ હોય ને. કમલેશભાઈ કેટરસ, એમનું સન્માન અહીંયાથી થઈ રહ્યું છે. અમે બાકી છીએ કમલેશભાઈ જમવામાં, ઘરે ના પાડીને આવ્યા છીએ. અમારી માટે રાખજો ને, તમારે હોટલમાંથી 171 વાળી ડીશ મંગાવવી પડશે. હાલો, કમલેશભાઈ પંડ્યા, એમનું સન્માન બધા સાથી મિત્રો કરો ફટાફટ. જે કોઈ આવી શકતા હોય 2-4 વ્યક્તિઓ 5 વ્યક્તિઓ આવો. આ ગૌ માતાના આશીર્વાદ છે. કમલેશભાઈ, તમારી કેટરિંગ આવનારા દિવસોમાં ખૂબ ટોપ પર પહોંચે એવા આશીર્વાદ. ગૌ માતા તમને સાક્ષાત વરદાન આપશે. ધન્યવાદ, ધન્યવાદ, ભારત માતા કી જય. જય. આવો, ચાલો. તમારું લક્ષ્મીચંદભાઈ, માં આશાપુરા હોય, માં રવેચી હોય, માં મોમાઈ હોય, તમારું સપનું પૂરું થશે. દિનેશભાઈ, લખમસિંહભાઈ, બધા આગળ વાત, બધા આશીર્વાદ. ઓકે, એ ગૌ માતા તારું સપનું પૂરું કરશે, કરશે. ગૌ માતા તારું સપનું પૂરું કરશે, તારું જગમાં થશે નામ, તારી રેણી કેણી જોઈને દુનિયા કરશે સલામ. એ ગૌ માતા તારું સપનું પૂરું કરશે, કરશે. ગૌ માતા તારું સપનું પૂરું કરશે, તારું જગમાં થશે નામ, તારી
ગૌ માતા નાલે તું લોન કે નાલે તું વ્યાજડા ગૌ માતા યાદ થઈ ગેર મીઠા નાલે તું લોન કે નાલે તું વ્યાજડા ગૌ માતા યાદ થઈ ગેર મીઠા લાગવા એવા ગોડના તમારા દિયાથી થાશે આવે હમને તન છે કચ્છની ધરતીમાં ઓ હારે હમને તન છે કચ્છની ધરતીમાં તમે દીવારથી મનમાં આશા પૂરા એ હારે ધન રત જગતની ધરતી નવે નવે જીવા રમતી મઢમાં આશાપુરા જય મઢવાડીમાં જય હો જય આશાપુરા જય મમાઈ જય ભગવાન ઓ હે મને મોગરા મળે એ મારી મુમાઈ મામાડજો એ મને મોગરા મળે એ મારી મુમાઈ મામાડજો એ મારું માની તું માને એ મારી મુમાઈ મામાડજો આ ભવે મળ્યા મારી ગવો મારજો કરુણા જાણી મારી સંભાળજો ને રાખજો એ મારું મોની તું માને બાપ મારું મોની તું માને બાપ એ મને માવતર મળે તો એ મારી મમાઈ મામણજો અહીંયા વાત નિકૃતાની કરી છે એટલે અમરજીભાઈ એ લોહીનો નતો સમજ્યા તો લાગણીની હતી યારી હમરભાઈ એ લોહીનો નતો સમજ્યા તો લાગણીની હતી યારી દોસ્તી નામે હમ ખદાઈ ભાઈ બંધી અમારી એ લોહીનો નતો સમજ્યા તો લાગણીની હતી યારી એ લોહીનો નતો સમજ્યા તો લાગણીની હતી યારી દોસ્તી નામે હમ ખદાઈ ભાઈ બંધી અમારી એ હારે રમતા હારે ફરતા માપે જાય ભાઈ બંધ હવે મળતા નથી કોણ કેમ કરતા નથી
રમેશભાઈ તમે બધા પધાર્યા છો એટલે દોસ્તીની વાત मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया पलक पे मुझे खाक से उठा के जरा तेरी यारी को मैंने तो खुदा माना याद करेगी दिया तेरा मेरा अफसाना मेरी सायाल कहा तेरा साथ ना छोड़ेंगे ये दोस्ती नहीं तोड़ेंगे तोड़ेंगे तेरा साथ ना छोड़ेंगे અહીંયાથી સરસ મજાની ફરમાઈશ છે અને લગભગ ઈ ભજન વગર કોઈ ડાયરો પૂરો થાય ને એમાંથી ભાઈ એટલે ઊંચે ઊંચે ગટા ચાપસી કરશન ગામ ભચાઉ તરફથી ગટા ચાપસી ભાઈ કરશન ગામ ભચાઉ તરફથી 11,000 રૂપિયા આપવામાં આવે છે જય હો જય હો ઊંચે ઊંચે બધા જીવનો આગળ મંદિર તેરે भोलेनाथ भोलेनाथ ऊंचा है निराधार ओ कैलाश वाले भोलेनाथ बाबा ओ शिव जी કન્યા અમારી સામે આ છેલ્લો દોર ચાલી રહ્યો છે લક્ષ્મીચંદભાઈ કન્યા અમારી બાજુમાં આ બાજુ ઓકે રેડી ઓકે नगर में जोगी आया नगर में जोगी आया यशोदा के घर आया यशोदा के घर आया ये आके अला ये आके जगाया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ
શિવના બાણ માટી કરે શિવના બાણ દુનિયા ધાણી નામ દર્શન કરે શિવના નામ બોલો હરે 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 મહાદેવ મોરિયા હરે 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 મહાદેવ આ બધામાંથી લાલો પિક્ચર કેટલા લોકોએ જોયું છે હાથ ઊંચો કરજો કારણ કે આજે ટીનાબેન આપણે એક મનોરથ લઈને બેઠા છે ગૌ સેવાનો એટલા માટે ચાલીને મનોરથ જીવતું ચાલીને મનોરથ જીવતું માટીને માયાને જીવતું અધીરો રે વ્યાકુળ થઈ